નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ લેક્ચરમાં આપણે વાત કરી હતી આંકડાકીય માહિતીનું મહત્વ વિશે વાત કરી હતી. આજે આપણે જોવાના છે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો વિશે. અર્થશાસ્ત્રીય રજૂઆતમાં સંશોધનના તારણો, સિદ્ધાંતો, ફલિયાદીઓની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત પર છે. શેની ઉપર છે? તો કે આંકડાકીય રજૂઆત ઉપર. કોનો વિશ્વાસ? તો કે રજૂઆત, સંશોધન ના તારણો, સિદ્ધાંતો અને ફલિતાર્થો ની વિશ્વસનીયતાનો આધાર વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત પર છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખને આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આંકડાકીય બાબતોને શેમાં રજૂ કરી શકાય? તો કે આલેખ કે આકૃતિમાં. આંકડાકીય બાબતોને આલેખ કે આકૃતિમાં રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિમાં માહિતીને મેળવવી સરળ રીતે સમજી શકાય છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. તો પેલું છે એમાં ધ્યાનમાં રાખવાના બાબતો. બીજું પેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તો એની અંદર છે આર્થિક સિદ્ધાંત કે તારણો જેના આધારે આપવામાં આવે છે તે આંકડાકીય માહિતી પ્રાપ્તિસ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ જાણવા માટે રાષ્ટ્રીય સર્વે બેંક રિપોર્ટ એટલે કે વિશ્વ બેંક રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. કઈ કઈ વસ્તુ વધારે આધારભૂત ગણવામાં આવે? તો પહેલું રાષ્ટ્રીય સર્વે, પછી છે વિશ્વ બેંક નો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા વધુ વિશ્વસનીય છે. તો સરકારે આપેલા કોઈ આંકડા હોય જેવા કે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, તો આ બધી બાબતો કેવી છે? આંકડાકીય રીતે વધુ વિશ્વસનીય. કારણ કે આ સરકારે રજૂ કરેલા આંકડા હોય છે. રાષ્ટ્રીય સર્વે એટલે સરકારે સર્વે આપ્યો હોય તે પ્રકારનો સર્વે. રાષ્ટ્રીય સર્વે એટલે વિશ્વ બેંકનો રિપોર્ટ એટલે વિશ્વ બેંકે આપેલો રિપોર્ટ જેમાં આપણા
ગરીબી કેટલી છે, બેરોજગારી કેટલી છે તેનું પ્રમાણ નક્કી કરવા, આપણે લોન કેટલી લીધી છે વિશ્વ બેંક પાસેથી તેનો આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે તે વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા વધુ વિશ્વસનીય છે. પછી છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. સ્વતંત્ર અને પરતંત્ર ચલ. તેમાં છે બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આંકડાકીય આલેખ કે આકૃતિ માં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલો ને આડી ધર ઉપર ત્યારે સ્વતંત્ર ચલને આડી ધર ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ વર્ષ વરસાદ આ બધા કેવા છે તો કે સ્વતંત્ર. જ્યારે વસ્તી આવક અને ઉત્પાદન સ્વતંત્ર છે. બરાબર. જો શું કે સ્વતંત્ર અને પરતંત્ર બે ચલ હોય છે તો બે કે તેથી વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે સ્વતંત્ર ચલને આડી ધર ઉપર, સ્વતંત્ર ચલ બે ધરી હોય આ રીતે આલેખમાં, આને કહેવાય x આને કહેવાય y. બે ધરી હોય છે, આ છે આડી ધરી, આ છે ઊભી ધરી. તો આડી ધરી ઉપર કોને ગોઠવવામાં આવે છે તો આડી ધરી ઉપર સ્વતંત્ર, અહીંયા કી આવે તો કે સ્વતંત્ર ચલ, અહીંયા આવે પરતંત્ર ચલ. તો આડી ધરી ઉપર કયા ચલ તો સ્વતંત્ર ચલ, ઊભી ધરી ઉપર પરતંત્ર ચલને ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે દેશ વર્ષ વરસાદ આ બધા છે સ્વતંત્ર છે, જ્યારે પરતંત્ર વસ્તી આવક ઉત્પાદન આ બધા પરતંત્ર છે. એની પર આધાર, જેની ઉપર સ્વતંત્ર એટલે શું કે જેની ઉપર કોઈ આધાર ન હોય તેને સ્વતંત્ર કહેવાય. પરતંત્ર જેની ઉપર આધારિત હોય કે સ્વતંત્ર ઉપર આધારિત હોય ને પરતંત્ર કહેવાય. તો દેશ છે અને વર્ષ છે વરસાદ છે એ સ્વતંત્ર છે, જ્યારે પરતંત્ર ક્યાં તો વસ્તી આવક ઉત્પાદન આ બધા કેવા છે કે પરતંત્ર ચલ છે. જો વરસાદ વધારે થાય
તો ઉત્પાદન વધારે થાય. તો પહેલા શું જરૂરી છે તો વરસાદ, તો એ સ્વતંત્ર થયું. પછી શું થાય તો કે ઉત્પાદન કોના ઉપર આધારિત છે તો કે વરસાદ ઉપર. તો ઉત્પાદન છે એ પરતંત્ર થયું. ઉત્પાદન આવશે અહીંયા જ્યારે વરસાદ આવશે અહીંયા. સમજાયું? તો સ્વતંત્ર અને પરતંત્ર આ રીતે હોય. સ્વતંત્ર કે જે પહેલા આવે ને સ્વતંત્ર, જો વરસાદ થાય તો ઉત્પાદન થાય. તો જો વરસાદ થાય તો વરસાદ છે એ પ્રથમ ઘટના છે. જેની ઉપર ઉત્પાદનની ઘટના છે એ વરસાદ ઉપર શું છે તો કે આધારિત હોય છે. તો વરસાદ ઘટના છે એ સ્વતંત્ર ઘટના અને ઉત્પાદન ઘટના છે એ પરતંત્ર ઘટના છે. જો દેશનો વિકાસ વધારે તો દેશની આવક, રાષ્ટ્રીય આવક વધારે. તો દેશ છે એ કયું થયું તો કે સ્વતંત્ર થયું. જ્યારે રાષ્ટ્રીય આવક છે એ કેવું થયું કે પરતંત્ર છે. પછી છે આગળનું સ્કેલ માપની બે ચલ. જ્યાંમાં છે આગળ બે ચલ વચ્ચેનો કાર્યકારણના સંબંધે ચલને એક ચલ કારણરૂપ હોય છે. બે ચલ હોય ત્યારે કાર્યકારણના સંબંધમાં એક ચલ કેવું હોય તો કારણરૂપ હોય. જેના કારણે બનતી ઘટના હોય ને કારણરૂપ ઘટના કહેવાય. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે. વર્ષ કેવું છે તો કે સ્વતંત્ર ચલ છે. તો તેને OX ધરી પર દર્શાવવામાં આવે. આને કહેવાય O. y અને x જ્યાં ભેગી થાય એને O કહેવાય. બે મિનિટ અહીંયા ડ્રો કરું છું. આલેખ તમારે ખૂબ ઉપયોગી છે. 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં 5 માર્કમાં તમારે આલેખ ફરજિયાત પૂછાશે. આલેખ તમારે વ્યવસ્થિત રીતે પાકો કરો. 5 માર્કના રોકડા છે. જો x અને y અને અહીંયા એવું O, 0 નથી, O છે. તો સ્વતંત્ર ચલ છે. સ્વતંત્ર ચલ ક્યાં આવશે તો કે અહીંયા. ધારો કે વર્ષ છે, તમને એક્ઝામ્પલમાં આપ્યું છે વર્ષ, તો વર્ષ આવશે અહીંયા. બરાબર? તો વર્ષ છે સ્વતંત્ર ચલ, તો વર્ષ અહીંયા આવશે. આ કઈ રેખા ગઈ તો OX. જ્યારે ઉત્પાદન છે એ પરતંત્ર ચલ છે. ઉત્પાદન છે એ પરતંત્ર. ઉત્પાદન ક્યાં આવશે તો અહીંયા ઉત્પાદન. આ કેવો ચલ છે પરતંત્ર છે એટલે ક્યાંય ઊભી ધરી ઉપર. આ છે આડી ધરી ને આ છે ઊભી ધરી. x y યાદ તો સ્વતંત્ર પરતંત્ર યાદ ન રહે તો આમ યાદ રાખવાનું. x છે એ આડી ધરી ઉપર, y છે એ ઊભી ધરી ઉપર આવશે. તો અહીંયા કહેવાય આને OY. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ, કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. તો શું કીધું કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆત કારણરૂપ પરિબળ છે. માંગના નિયમની રજૂઆત કેવી પરિબળ છે? કારણરૂપ છે. કારણના કારણે બનતી ઘટનાને કારણરૂપ પરિબળ કહે છે. કિંમત ઊભી ધરી ઉપર અને આધારિત પરિબળ માંગની આડી ધરી ઉપર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. તો કઈ જગ્યાએ કિંમત ઊભી ધરી ઉપર, કિંમત છે એ ઊભી ધરી ઉપર અહીંયા આવશે કિંમત અને માંગ છે આડી ધરી ઉપર અહીંયા આવશે માંગ. તે આડી ધરી ઉપર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. તો આ થાય સ્વતંત્ર ચલ અને અચળ ચલ. જો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. તો વર્ષ કઈ જગ્યાએ તો કે આડી ધરી ઉપર. આને કહેવાય O અને આને કહેવાય x. એટલે OX રેખા થઈ.
આ ઓ અને y તો OY રેખા ઊભી ધરી અને આડી ધરી, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. હવે આપણે વાત કરીએ સ્કેલ માપની પસંદગી કરવી. સ્કેલ માપની પસંદગી કરવી. સ્કેલ માપની પસંદગી કરી. બીજો પોઈન્ટ, આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબતો હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ માપ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. તો હવે આપણે આલેખ દોરીએ. આડી ધરી x, ઊભી ધરી y, અને અહીંયા આપણે સ્કેલ માપ નક્કી કરીએ. ધારો કે આપણે અહીંયા રાખીએ છીએ વર્ષ, અહીંયા આપણે રાખીએ છીએ ઉત્પાદન. ધારો કે આપણે ઉત્પાદન હોય 10 ટનનું ઉત્પાદન હોય, એવા 100 ટન લગી ઉત્પાદન હોય. આપણે મહત્તમ ઉત્પાદન જોઈ લેવાનું, લઘુત્તમ ઉત્પાદન જોઈ લેવાનું. 10 નો ડિફરન્સ નીકળે તો કાંઈ લખે 10, 20, 30, 40, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, ને 100. આ આપણું ઉત્પાદન થયું કહેવાય. પછી વર્ષ છે આપણે આપ્યા હોય. સપોઝ આપણે વર્ષ લઈએ, 5 વર્ષ લઈએ, 1970, 71, 1980 થી 81, 1990 થી 91, 2000 થી 2001, અને છેલ્લે છે 2010 થી 2011. પછી આપણે અહીંયા સ્કેલમાં આપણે નક્કી કરીએ તો કે પ્રમાણ માપ છે. અહીંયા સ્કેલ માપ x ધરી પર શું દર્શાવ્યું તો x ધરી ઉપર અહીંયા શું હતું તો કે વર્ષ. x ધરી પર વર્ષ. પછી છે y અક્ષ, આ x અક્ષ, y અક્ષ ઉપર શું દર્શાવે તો ઉત્પાદન. ઉત્પાદન કઈ રીતે દર્શાવ્યું તો કે જે ચોખ્ઠા હોય આલેખમાં જોઈએ તો 0.5 સેમી. આ વચ્ચેનો જે ડિફરન્સ હોય 10 અને 20 નો, અથવા 0 થી 20 નો, 0 થી 20 નો કે 10 થી 20 ના જે વચ્ચે ડિફરન્સ હોય 0 થી 0.5 સેમી નો હોય. કેટલો? 0.5 સેમી નો જેટલો ડિફરન્સ હોય ત્યારે આપણે લેશું સેમી નો ડિફરન્સ હોય
ત્યારે આપણે દેશું 10 ટન. કેટલા? 10 ટન. ધારો કે અહીંયા 0 ટન છે, 0.5 સેમી આવ્યું, તો અહીંયા આવ્યું 10 ટનનો વધારો, 10 થયા. 10 માં 0.5 સેમી નું આપણે માપ લઈએ તો હજી 10 ટન વધે, તો કેટલા થયા? 20 ટન થયા. પછી 20 છે એમાં 0.5 સેમી નું અંતર લઈને ઊંચા જઈએ તો 10 ટન વધારો, તો 20 માંથી કેટલા થયા? 30 થયા. એટલે આ તમને સ્કેલ માપ એમ કહે છે કે y અક્ષ પર શું છે? ઉત્પાદન છે. એટલે 0.5 સેમી 10 ટન માં શું થાય? તો કે વધારો થાય છે. એમ તમને સ્કેલ માપમાં દર્શાવેલું હોય છે. આંકડાઓની આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ માપ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ પ્રમાણે રજૂઆત જાળવવું પડે છે. તમે જે સ્કેલ માપ નક્કી કર્યું એ પ્રમાણે તમારો આલેખ હોવો જોઈએ, તો તમારો આલેખ સાચો ગણાય. જે તમે સ્કેલ માપ નક્કી કરો છો એ સ્કેલ માપના આધારે જ માપના આધારે તમારા વર્ષને ઉત્પાદનની ગોઠવણી કરવી પડે છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરીએ તે આપણે રજૂઆત પણ જાળવી રાખવું પડે છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ. દાખલા તરીકે 1 ઇંચ બરાબર કેટલા વર્ષ કીધા તમને? 5 વર્ષ નક્કી કરો. પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણ આગળ વધવું પડે છે. આપણે કેમાં વાત કરી હતી કે 0.5 સેમી 10 ટન શું કરતા? તો ઉમેરતા જતા. એ રીતના આમાં તમને દાખલા તરીકે તમને કીધું છે કે 1 ઇંચમાં શું કરવાનો? તો કે 5 વર્ષનો વધારો કરવાનો છે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS ની નિશાની કરવામાં આવે છે. જ્યારે મોટી આંકડાની માહિતીની આકૃતિમાં ટૂંકમાં રજૂઆત કરતા હોય તો આપણે શું કરવાનું હોય કે SS ની રજૂઆત એ તો નિશાની કરવાની હોય છે. તો આથી તમારું સ્કેલ માપના આધારે પસંદગી કરી. હવે આપણે જોશું આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત. આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત, એમાં તમારે આલેખના પ્રકારો આવશે. આ રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની આવતી બાબતો છે. હવે રજૂઆત આવશે. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂઆત. તમને કીધું છે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલ વચ્ચે સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવવામાં આવે ત્યારે તે રેખીય આકૃતિ કહેવાય. દાખલા તરીકે માંગ રેખા. જો રેખા દ્વારા તમે કોઈ પણ આલેખ દર્શાવો તો તેને માંગ રેખા કહેવાય. માંગ રેખા તમે જેમ દર્શાવો તે રીતે કરીએ તેને રેખિક આકૃતિ કહેવામાં આવે છે. રેખિક આકૃતિ દ્વારા નો આલેખ જે કે તે આપણે રેખા દ્વારા દોરવામાં આવતો આલેખ છે. આ રીતે રેખા જતી હોય બરાબર, આ રીતનો આલેખ. તો માંગ દાખલા તરીકે આપણે કીધું માંગ, તો આ માંગમાં વધારો ઘટાડો વધારો વધારો પછી ઘટાડો
આ રીતે છે એ છે માંગ રેખા. તો આને શું કહેવાય તો કે રેખા. તો શું બને તો કે રેખીય આકૃતિ બને છે. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના કારણે આંકડાકીય માહિતીને આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. સરળતાથી સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે: સ્તંભાકૃતિ, પાસપાસની આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. કોમ્પ્યુટરાઇઝ તમે જોવા જાઓ તો કોમ્પ્યુટરાઇઝમાં તમે આલેખો છે સરળતાથી દર્શાવી શકો. તમે 10મા ધોરણમાં અને નાના ધોરણમાં પણ ભણી શીખી ગયા છો. તમે કોમ્પ્યુટરમાં કઈ રીતે આલેખનો આખો ચાર્ટ બનાવો, એ તો કોમ્પ્યુટરાઇઝમાં પણ આલેખ છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંયા આપણે કોર્સમાં 3 પ્રકારના આલેખ શીખવાના છે. કોર્સમાં આપણે 3 પ્રકારના આલેખ શીખવાના છે. એક છે સ્તંભાકૃતિ, પાસપાસની આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. સ્તંભાકૃતિ, પાસપાસની આકૃતિ, છેલ્લું છે વૃત્તાંશ આકૃતિ. 3 પ્રકારની તમારા આલેખની રચના આ કોર્સમાં જોવા મળે છે. સ્તંભાકૃતિ, પછી છે વૃત્તાંશ આકૃતિ અને પાસપાસની આકૃતિ. સ્તંભાકૃતિ કેવી હોય તો કે આ રીતની સ્તંભાકૃતિ હોય. સ્તંભ એટલે આ રીતના સ્તંભ હોય. થાંભલા પ્રકાર જેવી થાંભલા જેવા હોય એવી રચના ને સ્તંભાકૃતિ કહેવાય. પછી બીજું તમને આપ્યું છે પાસપાસની આકૃતિ. તો પાસપાસની આકૃતિ કેવી હોય તો પાસપાસની આકૃતિ આ રીતના હોય. પાસપાસની એક સ્તંભમાં 2 ભાગ પડે. એક સ્તંભમાં 2 ભાગ પડે, પાર્ટ 1 પાર્ટ 2, પાર્ટ 1 પાર્ટ 2, પાર્ટ 1 પાર્ટ 2, આ 2 રીતના ભાગ પડે. બરાબર? તો આ થઈ પાસપાસની આકૃતિ. પછી છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ આ રીતની હોય. આને કહેવાય વૃત્તાંશ આકૃતિ. આ તમને દોરેલું હોય, નિશાની કરેલી હોય. બરાબર? આને કહેવાય વૃત્તાંશ આકૃતિ. આમાં પણ ચિહ્નો હોય અલગ અલગ. આ રીતના પાસપાસની આકૃતિ. પછી આ છે સ્તંભ આકૃતિ. આ રીતની તમારા 3 પ્રકારની આકૃતિ. આ છે સ્તંભ આકૃતિ, આ છે પાસપાસની આકૃતિ અને આ છે વૃત્તાંશની આકૃતિ. તો આજે આપણે જોઈએ સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ કેવી હોય તો કે આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આવતા આવ્યો હોય. સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ છે અને તેના પરિવર્તનમાં સમયગાળો હોય છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું છે તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિ દર્શાવી શકાય. તો શું કે સ્તંભ આકૃતિની આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય. ચલ છે એ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય અને સ્વતંત્ર ચલ આડી ધરી પર હોય ત્યારે આ પ્રકારના પરિવર્તનના સમયગાળામાં કેમ આકૃતિમાં દર્શાવી શકાય? સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય છે. દાખલા તરીકે ઘઉંનું દર
વર્ષે ઉત્પાદન કેટલું થાય તેના આંકડાકીય આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિ દર્શાવી શકાય. તમને એક એક્ઝામ્પલ આપ્યું ઘઉંના ઉદાહરણ ઈ જોઈએ. એક્ઝામ્પલ આપણે વર્ષ, પછી છે ઉત્પાદન, વર્ષ અને ઉત્પાદન 1970 થી 71, 1980 થી 81, 1990 થી 91, 2000 થી 2001, 2010 થી 2011. પછી છે સામેનું ઉત્પાદન તો કે 23.8, પછી છે 36.3, 55.1, 69.7 અને 86.9. તો આ તમને ઉત્પાદન આપ્યું છે. તમને આપ્યા છે વર્ષ 1970 થી 71, પછી તમે 10 વર્ષ બાદનું આપ્યું છે 1980 થી 81, પછી પાછા 10 વર્ષ પછી 1990 થી 91, પછી છે પાછા 10 વર્ષ 2000 થી 2001, પછી પાછા 10 વર્ષ મૂકી 2010 થી 2011 સુધી. એની સામે તમને આપ્યું છે ઉત્પાદન તો કે 1970 71 માં કેટલું થયું કે 23.8, પછી છે એના પછીના વર્ષમાં છે 80 81 માં કેટલું 36.3, 1990 થી 91 માં 55.1, 2000 થી 2001 માં 69.7, પછી 2010 થી 2011 માં છે 86.9. હવે એને આપણે આલેખમાં દર્શાવવાની છે. તો આપણે જોઈએ ઉત્પાદનમાં સૌથી નાનામાં નાનું ઉત્પાદન કેટલું છે. સૌથી નાનાનું ઉત્પાદન જોઈએ તો આમાંથી 23.8 છે. કેટલું છે? 23.8. પહેલા આપણે જોઈએ કઈ વસ્તુ ક્યાં આવશે. આડી ધરી ઉપર તમે શું કીધું હતું? વર્ષ આવશે. આલેખ પત્ર હોય તો વધારે સમજવાની મજા આવે. આમાં આલેખ પત્રના ભાવના કારણે તમે બોર્ડમાં તમે આલેખ પત્ર ઉપર જ કરજો. અહીંયા લઈએ આપણે 0 અથવા O. અહીંયા આપણે 0 લઈએ. અહીંયા આવશે O આવશે. અહીંયા આપણે ધરી x, આડી ધરી x, ઊભી ધરી y. જો મિત્રો તમારા પેપરમાં 12મા ધોરણમાં 11મા ધોરણમાં આલેખના રોકડા માર્ક છે 5 માર્ક. સરખી રીતના સમજો. 5 માર્ક સાવ રોકડા ઈઝીએસ્ટ આલેખ સૌથી ઈઝી છે. પછી તમને આપ્યા નાના કેટલા ઉત્પાદન તો કે 23.8. એટલે નિયર લો આપણે કહી શકીએ કે આલેખના ખાના હોય એ રીતે જોઈએ તો 10 10 દઈએ તો પણ થઈ જાય. તો અહીંયા આપણે 10. પછી આપણે 1 સેન્ટીમીટર મૂકીએ તો પણ ચાલે, 0.5 સેન્ટીમીટર મૂકીએ તો પણ ચાલે. આપણે આલેખ મોટો હશે એટલે તમે 1 સેન્ટીમીટર મૂકશો તો પણ ચાલશે. આપણે લઈએ 20. હું આમાં ચોક્કસ માપ લઈને નથી કરતો. 40 50 60 70 80 90 ને 100. વર્ષ છે અહીંયા
70 થી 71, 80 થી 81, 90 થી 91, 2000 થી 2001, 2010 થી 2011, 2011 સુધી અહીં છે. આ આપ્યું આપણે અહીંયા ઉત્પાદન, આ છે આપણો વર્ષ. તો પહેલા વર્ષમાં કેટલું છે 23.8. તો આપણે 20 લગીને પહેલા પહોંચીએ, પછી આપણે 23.8 એટલે અહીંયા લગીનો અટકળે આવી જાય 23.8. પછી બીજું છે 1980 81 માં કેટલું 36.3. 36.3 એટલે 30. પછી વચ્ચે આવે 35. વચ્ચે તમે વધારે ઓલો ઘાટી લીટી છે તમારે અહીંયા એક વચ્ચે સેન્ટીમીટર જે ઉપર પાંચ મુકતા ઘાટી લીટી છે ત્યાં આવશે 35 એટલે 35 ની ઉપર 36 એટલે માપ લઈએ. અહીંયા આવશે 36.3. પછી છે 1991 થી 1990 થી 1991 55.1 એટલે આ 50. પછી અડધી લીટીએ પહોંચે કે 55, પછી એની ઉપર થોડું એટલે 55.1 બરાબર. આ 50 પછી અડધે પહોંચે કે 55 થાય, કારણ કે ડિફરન્સ કેટલો હતો કે 50 અને 60 વચ્ચેનો ડિફરન્સ 10 ની વચ્ચેની કિંમત કઈ તો કે 5. તો 50 અને 60 ની જે વચ્ચેની ઘાટી લીટી આવે છે એ બે સરખા માપ દર્શાવે છે ઉપર નીચે. તો વચ્ચે લઈએ કે 55 થયા એટલે અહીંયા 55.1. પછી છે 2000 થી 2001 માં કેટલું છે 69.7 એટલે 70 ને એક્ઝેક્ટ નહીં લેવાનું, 70 થી નીચે 70 થી નીચે. .7 બરાબર છે. પછી 2010 થી 2011 86.9 એટલે આ 60 સોરી 80 નો અડધા એટલે 85 થોડાક ઉપર એટલે આ થયું 86.9. પેલા સ્કેલ માપ જોઈ લઈએ. x અક્ષ ઉપર શું છે તો x અક્ષ ઉપર આપણે આપ્યું છે વર્ષ, y અક્ષ ઉપર ઉત્પાદન. ઉત્પાદન આપણે લીધું છે 1 સેમીએ 10 ટન. 1 સેમીએ 10 ટન. કારણ ઉત્પાદનમાં તમને અહીં પૂછે લાખ ટન, તમે લખો છો ઉત્પાદન લાખ ટન. હવે તમે આમાં આકૃતિમાં પણ તમે ડિઝાઇન કરી શકો છો આ રીતની. બરાબર. તો આ રીત તમારો થયો સ્તંભ આકૃતિનો આલેખ.
તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ આપણે લેક્ચરમાં જોઈશું પાછળનો આલેખ, વૃત્તાંશ આલેખ વિશે આપણે ચર્ચા કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.